સર્વે ન સુખિન સંતુ સર્વે સંતુ નિરામય. આજે આપણે જાણીએ છીએ કે આપણું ધર્મ અને સંસ્કૃતિ એવું કહે છે કે સર્વનું કલ્યાણ થાય, પ્રાણી માત્રનું કલ્યાણ થાય. અને એટલા જ માટે આજે દિવસે દિવસે જ્યારે ગરમીનું પ્રમાણ વધતું હોય ત્યારે મનુષ્ય તો પોતપોતાની રીતે પોતાનું કરતા હોય છે, પણ પ્રાણીઓ અને અબોલ જીવો માટે શું, પક્ષીઓ માટે શું, તો એક સુંદર વિચાર દ્વારા એક કુંડા અને પાણીના કુંડા અને એમનું વિતરણ આ કરવામાં આવ્યું છે. એ ખરેખર ખૂબ સુંદર અને ધન્યવાદને પાત્ર છે. નમસ્કાર. દિવસે ને દિવસે ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે, ત્યારે મનુષ્ય તો સામાન્ય રીતે પોતાની વ્યવસ્થા કરી લેતું હોય છે. જ્યારે અબોલ જીવ પક્ષીઓ પાણી માટે એમને વલખા મારવા પડે છે, ત્યારે વન વિભાગ તેમજ જીએસપીસી ટીમ દ્વારા પક્ષીઓને સરળતાથી પાણી મળી રહે અને પક્ષીઓને નિવાસસ્થાન મળી રહે તે માટે આજ રોજ તિલકવાડા તેમજ આજુબાજુના ધાર્મિક મંદિરોમાં પક્ષી માટે પાણીના કુંડા તેમજ ચકલીઓ માટે ચકલી ઘરની વ્યવસ્થા કરવામાં આવી હતી. આપણે આ જે વ્યવસ્થા છે એમાં તિલકવાડા ગ્રામ્ય આશ્રમો અને કોલેજો અને સ્કૂલોમાં પણ આવું આપવામાં આવ્યું છે. હા, ક્યાં ક્યાં જગ્યાએ? તિલકવાડા જે પ્રકૃતિ પ્રેમીઓ છે તેમના ઘરે ઘરે જઈને વિતરણ કરવામાં આવ્યું છે, તેમજ તિલકવાડાના આજુબાજુમાં આવેલા ધાર્મિક મંદિરોમાં પણ આપવામાં આવ્યું છે. આપણું નામ? નીરવ તડવી, જીએસપીસી ટીમ નર્મદા. એડમિશન ઓપન. ઉમા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ઉમા વિદ્યાલય ગુજરાતી અને અંગ્રેજી બંને માધ્યમમાં શિક્ષણ આપવામાં આવે છે. શિશુ મંદિર 1 અને 2 સાથે એલકેજી અને યુકેજી તથા ધોરણ 1 થી 12નો અભ્યાસ અમારે ત્યાં કરાવવામાં આવે છે. ઉચ્ચ માધ્યમિક અભ્યાસમાં આર્ટ્સ અને કોમર્સ પસંદ કરી શકો છો. સંસ્કૃતિ અને સંસ્કાર સાથે આધુનિક શિક્ષણ. બાળકના સર્વાંગી વિકાસ માટે રમતગમતની સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો અને સ્વઅભ્યાસિક પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. માતૃપિતૃ વંદના જેવા કાર્યક્રમોનું આયોજન કરી શાળા કક્ષાએ વિવિધ ઉજવણી કરવામાં આવે છે. બહાર ગામથી આવતા વિદ્યાર્થીઓ માટે બસની વ્યવસ્થા આપવામાં આવે છે. સાથે સમૂહ પ્રાર્થના, વ્યાયામો, કસરતો, વાલી મીટિંગ, માતૃપિતૃ વંદના, વિશિષ્ટ કાર્યક્રમોની ઉજવણી અમારે ત્યાં કરવામાં આવે છે. તો રાહ શેની જુઓ છો? આજે જ એડમિશન લ્યો ઉમા વિદ્યાલયમાં. અમારું સરનામું નોંધી લેશો: બેરુ રોડ, નખત્રાણા, કચ્છ.